વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણા આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 2022માં જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવનાર વિવિધ કેલેન્ડર મુજબની ભરતીઓ વિશે, જેમાં જે લોકોનું ડ્રીમ સિવિલ સર્વન્ટનું છે, એટલે કે જેમનું ડ્રીમ ક્લાસ 1-2 છે તો જીપીએસસી ક્લાસ 1-2, અને જે મિત્રોનું ડ્રીમ એવું છે કે ગાંધીનગરમાં શાંતિથી નોકરી કરવી છે અને ડીવાયએસઓ બનવું છે તો ડીવાયએસઓ. દાસા સર, આપણા જીપીએસસીના વિઝનરી ચેરમેન, એમના ટર્મ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ વેઇટ કરતા હતા કે ક્યારે કેલેન્ડર આવશે અને ક્યારે જીપીએસસીની રિક્રુટમેન્ટ આવશે. તો મિત્રો કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે અને એ કેલેન્ડર મુજબ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓની રિક્રુટમેન્ટ મિત્રો બહાર પડવાની છે આ વર્ષમાં 2022માં. તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ઇન્ફોર્મેશન જોઈશું કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ જે મિત્રો કરવા માંગતા હોય, એમાંય જે બિગિનર્સ છે, ફ્રેશર્સ છે, એમણે પોતાનું ડ્રીમ છે સિવિલ સર્વન્ટનું, તો એ કઈ રીતે પૂર્ણ કરવું. તો ડિસ્કશન કરીએ આપણે જીપીએસસી ક્લાસ 1-2. જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ ની જે પરીક્ષા છે, બરાબર, જીપીએસસી ક્લાસ 1-2 છે એ મોસ્ટલી ગુજરાતના જે યુવાનો છે એમનું સ્વપ્ન હોય છે કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 ક્લિયર કરવી, પ્રિલિમ્સ ક્લિયર કરવી, મેઇન્સ ક્લિયર કરવી, ઇન્ટરવ્યૂ આપી અને સિલેક્શન સુધી જવું. ડીવાયએસઓમાં જ્યારે ઇન્ટરવ્યૂ હોતું નથી, એમાં કેવું હોય છે કે ભાઈ પ્રિલિમ્સ અને મેઇન્સ બે એક્ઝામિનેશન હોય છે અને પછી ડાયરેક્ટ તમારા મેઇન્સના સ્કોરિંગ પ્રમાણે તમને એપોઇન્ટમેન્ટ. તો 1-2 અને ડીવાયએસઓ બંને વિશે હું આજ ડિસ્કસ તમારી સાથે કરવાનો છું. હાલ જે આપણું કેલેન્ડર આવ્યું છે, વર્ષ 2022નું કેલેન્ડર આવ્યું છે, જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ કેલેન્ડર આવે પછી સાહેબ તૈયારી શરૂ કરવી, તો તમને તૈયારી આપણે જ્ઞાન લાઈવના માધ્યમથી કરાવવાના છે, એની થોડી વાત કરીશ. તો વર્ષ 2022 દરમિયાન જે કાર્યક્રમ જાહેર થયો છે, બરાબર, એમાં આપણને લાગુ પડે જેને સિવિલ સર્વન્ટ બનવું છે, બરાબર, સીડીપીઓની પણ સારી એવી 69 જગ્યા છે, પશુ ચિકિત્સકની પણ 130 જેટલી જગ્યાઓ છે, પણ તમને લાગુ પડે એવી જે જગ્યાઓ છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. આ જીપીએસસીની ઓથેન્ટિક વેબસાઇટ છે gpsc.gujarat.government.in અથવા gpsc.ojas.gujarat.government.in. આના ઉપર ફોર્મ ભરાશે, બરાબર, જાહેરાત આવશે એટલે ફોર્મ આ વેબસાઇટ ઉપર ભરાશે. આ જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.government.in, બરાબર. આની ઉપર તમારે વિઝિટ કરતું રહેવાનું છે જો તમારું ડ્રીમ સિવિલ સર્વન્ટ છે, ક્લાસ 1-2 છે, બરાબર છે. તો હવે આપણી પાસે નાયબ સેક્શન અધિકારી વર્ગ 3, બરાબર, ડીવાયએસઓ નાયબ સેક્શન અધિકારી એને કહે છે ડેપ્યુટી સેક્શન ઓફિસર. તો સેક્શન ઓફિસર એટલે વિભાગીય અધિકારી. હવે નાયબ વિભાગીય અધિકારી, તો આ નાયબ વિભાગીય અધિકારી જે છે એની 80 જગ્યા છે. 15/7/22ના રોજ જાહેરાત આવશે, બરાબર. જાહેરાત ક્યારે આવશે તો કે ભાઈ જુલાઈ 15ના જાહેરાત આવશે. અને પ્રિલિમ ક્યારે લેવાશે તો કે ભાઈ પ્રિલિમિનરી પરીક્ષા જે છે, પ્રાથમિક પરીક્ષા એ 16/10/2022ના લેવાશે. એનું પરિણામ ડિસેમ્બર 22માં આવી જશે. તો આપણી જાહેરાત, બરાબર છે, આ ડીવાયએસઓની થઈ, ડેપ્યુટી સેક્શન ઓફિસરની. હવે 1-2, તો ક્લાસ 1-2ની મિત્રો જાહેરાત ક્યારે આવશે તો 30 નંબર, બરાબર. આપણી જાહેરાત 2022ની અંદાજે 100થી વધારે જગ્યાઓ આવવાના ચાન્સ છે. આમાં જગ્યા વધી શકે છે મિત્રો. 15/8/22ના જાહેરાત આવશે, બરાબર. છાપામાં 15 ઓગસ્ટના જાહેરાત આવશે, બરાબર. આપણા સ્વાતંત્ર્ય દિને 13/11/2022ના એની પ્રાથમિક કસોટી પ્રિલિમ થશે. ત્યાર પછી તો કે ભાઈ મેઇન્સ થશે જાન્યુઆરી 23માં, બરાબર. મુખ્ય કસોટી જાન્યુઆરી 23માં, પછી રૂબરૂ મુલાકાત, અને રૂબરૂ મુલાકાત પછી તમારું ફાઇનલ સિલેક્શન થશે. તો આપણે આ બેઝિક જાહેરાત જે છે એના વિશે આજે ઇન્ફોર્મેશન તમને આપવાના છીએ. જીપીએસસી ક્લાસ 1-2, બરાબર, અને ડીવાયએસઓ એના માટે નવી લાઈવ બેચ પણ તમારા માટે કરવાના છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો ન્યૂ લાઈવ બેચ માટે તમે રજિસ્ટ્રેશન માટે જ્ઞાન લાઈવના નંબર પર ફોન કરી શકો છો, અથવા આપણો જે આ વિડીયો છે, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન, બરાબર, ડિસ્ક્રિપ્શનની અંદર, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે. એ લિંક પર તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. વિડીયો ડિસ્ક્રિપ્શનની નીચે એક લિંક હશે, આ લિંકની અંદર તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. ન્યૂ લાઈવ બેચ માટે આપણે અહીંથી પણ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો જ્ઞાન લાઈવના નંબર પરથી. પણ તમે આ ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દેજો જો તમે
ઇન્ટરેસ્ટેડ હોય કે ના સર જીપીએસસીની તૈયારી કરવી છે અને લાઈવ તૈયારી કરવી છે જ્ઞાન લાઈવ સાથે. અગાઉ આપણે ક્લાસ 1-2નો સિલેબસ 2 વાર ભણાવેલો છે. અગાઉ 2 વાર આખો સિલેબસ કમ્પ્લીટ કરાયેલો છે. રેકોર્ડેડ બેચ તો ફ્રી જ મળવાની છે આખી, પણ લાઈવનું એક આગવું મહત્વ હોય છે પ્રિપેરેશનમાં. રેકોર્ડેડ જીપીએસસી આખો ક્લાસ 1-2 અભ્યાસક્રમ છે એ તમને ફ્રી મળવાનો છે. ચલો બીજી માહિતી તમને ડિટેલમાં પછી આપીશ. હાલ તમને અત્યારે જે કેલેન્ડર છે એ પ્રમાણે ક્લાસ 1-2 અને ડીવાયએસઓની બીજી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. તો આપણી પાસે જે હાલ પોસ્ટ છે બરાબર, એક ડીવાયએસઓ અને જીપીએસસી ક્લાસ 1-2, તો આ બે પોસ્ટ માટે ડીવાયએસઓ બનવા માટે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે, ક્લાસ 1-2 માટે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે. આ સિવાય તો કે ભાઈ વિશેષ લાયકાતવાળી પણ અમુક જોબ આવવાની છે, તો એમાં અલગ અલગ વિશેષ લાયકાત જરૂરી છે, એના માટેની પણ ઇન્ફોર્મેશન પછી લઈને આવીશ. અત્યારે આપણે આ બે વિશે વાત કરશું. ડીવાયએસઓ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ 35 વર્ષની લિમિટ હોય, સ્નાતક ઉપર પરીક્ષા હોય, 5 વર્ષની છૂટછાટ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, ફિમેલ બધાને પ્લસ 5 યર્સ એજ રિલેક્સેશન મળે છે, એટલે કે 40 વર્ષ સુધી એપ્લાય કરી શકાય છે. 38,090 પગાર અહીંયા થાય છે ડીવાયએસઓમાં, અને જીપીએસસી 1-2માં 54,100 સેલેરી તમારું શરૂ થાય છે. ચલો આગળ વધશું મિત્રો. આપણી જે ક્લાસ 1-2 છે ગુજરાત વહીવટી સેવા, જેનો ક્રેઝ કાયમ હોય છે બરાબર, વર્ગ 1-2 ગુજરાત વહીવટી સેવા વર્ગ 1માં જ આવશે, અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારીની છે, એટલે કે ચીફ ઓફિસર. આ બધી જગ્યાઓ માટેનો અભ્યાસક્રમ છે અને પ્રાથમિક કસોટીનો આ રીતનો છે મિત્રો બરાબર. પ્રાથમિક કસોટી એટલે આપણી પ્રિલિમ્સ. તો પ્રિલિમ્સની અંદર મિત્રો 2 પેપર હોય છે, ક્રમ 1 અને ક્રમ 2, હેતુલક્ષી બંને OMR વાળા પેપર હોય. પ્રિલિમમાં કાંઈ લખવાનું હોતું નથી, માત્ર ટીક કરવાના હોય. મેન્સની અંદર તમારે સબ્જેક્ટિવ લખાણ લખવાનું હોય છે. તો સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 બરાબર, બંને જનરલ નોલેજ બરાબર. જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2. એમાં તો કે ભાઈ આપણને જનરલ સ્ટડીઝનો સિલેબસ કેવો છે, પેપર 1નો અને પેપર 2નો, તો એમાં 8 વિષય છે. પેપર 1માં 4 સબ્જેક્ટ છે, પેપર 2માં 4 સબ્જેક્ટ છે. કુલ આ 8 વિષયનો તમારે સ્ટડી કરવાનો છે બરાબર. હું ડિટેલમાં તમને જણાવું છું કે ભાઈ પેપર 1 જનરલ સ્ટડીઝ 1માં કયા 4 સબ્જેક્ટ છે, જનરલ સ્ટડીઝ 2માં કયા 4 સબ્જેક્ટ કરવાના છે, કયા સબ્જેક્ટમાંથી કેટલું વેઇટેજ હોય છે, કેટલું અગાઉ પૂછાયેલું છે બરાબર છે. ચલો તો અહીંયા 3 કલાકનો સમય, અગાઉ આ 2 કલાક હતો, હવે 3 કલાક કરેલો છે 2 વર્ષથી 1.5 વર્ષથી બરાબર. 200 ગુણનું પેપર છે, 200 પ્રશ્ન છે, 400 માર્ક્સ તમારા પ્રિલિમના છે. હવે જીપીએસસીમાં છે ને મોસ્ટલી વિદ્યાર્થીઓ ભૂલ એવું કરતા હોય છે કે 400 એ 400 પ્રશ્ન ટીક કરી આવે. હવે અહીંયા જીપીએસસીની માઇનસ સિસ્ટમ 0.33 છે. તમે બધા ટીક કરી આવશો તો નુકસાન તમને જવાનું છે. અને જીપીએસસીમાં 400માંથી તમે 150 માર્ક્સ લાવો બરાબર. પાસ થવા માટે કેટલા ટકા માર્ક્સ લાવવાના છે? પાસ થવા માટે 40% માર્ક્સ લાવો ને એટલે ક્યારેય ફેલ થતા નથી. 400માંથી તમારે લાવવાના છે તો કે ભાઈ આ જનરલ સ્ટડીઝ 1માંથી તમે 80 લાવો અને જનરલ સ્ટડીઝ 2માંથી તમે 80 માર્ક્સ લાવો. 160 માર્ક્સ તમે લાવો એટલે તમને મેઇન્સ આપવા મળે. એટલે બિનજરૂરી ટીક કરીને ખોટા વિદ્યાર્થીઓ છે ને શરૂઆતમાં આ ભૂલ કરી નાખે છે. જે લોકોને એક્સપિરિયન્સ હોય ને જીપીએસસીનો એને ખ્યાલ હોય છે કે ભાઈ કેટલું ટીક કરવું, કઈ રીતે ટીક કરવું ને કઈ રીતે ઇઝીલી પ્રિલિમ ક્રેક કરવી. આપણે એના વિશે આખો ડિટેલ વિડીયો અગાઉ લીધેલો છે બરાબર. જીપીએસસી પ્રિલિમ સ્પેશિયલ મારો જ વિડીયો છે. છતાંય આપણે ફરી પાછા એકવાર મળશું સોમ મંગળવારે, ત્યારે હું ડિટેલમાં તમને બધી જ બાબતોની ચર્ચા કરીશ. આપણું જે જનરલ સ્ટડીઝ 1 પેપર છે GS1 બરાબર, જનરલ સ્ટડીઝ 1 પેપર છે, એમાં આ 4 સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, કલ્ચર, કોન્સ્ટિટ્યુશન અને મેથ્સ રીઝનિંગ. આ જનરલ સ્ટડીઝ 1. હવે જનરલ સ્ટડીઝ 2, તો GS1ની અંદર આપણી પાસે હિસ્ટ્રી છે બરાબર. એમાં હિસ્ટ્રીની અંદર ભારત અને ગુજરાત બંને, ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભે, એટલે ભારત અને ગુજરાત બંને કરવાનું. કલ્ચરમાં તો પણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના ખાસ સંદર્ભે ભારત અને ગુજરાત બંને કરવાનું બરાબર. 50 માર્ક્સનું હિસ્ટ્રી, 50 માર્ક્સનું કલ્ચર. પછી કોન્સ્ટિટ્યુશન તો બંધારણ બરાબર, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, પોલિટી, તો આ પણ આપણે કરવાનું છે 50 ગુણનું તૈયાર. ત્યાર પછી મેથ્સ એન્ડ રીઝનિંગ બરાબર છે, ગણિત અને તર્ક શક્તિ, તાર્કિક કસોટી, આ 50 ગુણ.
આ થઈ ગયું આપણું જીપીએસસી ક્લાસ 1-2 માટે, બરાબર. ડીવાયએસઓ હોય તો આ બધા 25-25 ગુણનું GS1, GS2. તો GS2 છે એની અંદર તો કે ભાઈ 50 માર્ક્સનું અર્થવ્યવસ્થા, ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન, અર્થવ્યવસ્થા અને આયોજન છે એ 50 ગુણનું છે. ત્યાર પછી 50 ગુણનું તો કે ભાઈ જીઓગ્રાફી, ભારતની ભૂગોળ ગુજરાતના ખાસ સંદર્ભે, બરાબર છે, કરવાની છે તૈયાર. તે સિવાય ભૌતિક ભૂગોળ, સામાન્ય ભૂગોળ. ત્યાર પછી સાયન્સ ટેક, બરાબર. અહીંયા ખાસ મિત્રો વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી, વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી પૂછાય છે. એમાંય ખાસ આ સાયન્સ ટેક છે એમાં જનરલ સાયન્સ નહીં, બરાબર, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી નહીં, પણ સ્પેસ સાયન્સ, ડિફેન્સ સાયન્સ, બરાબર. એ સિવાય આઈસીટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, જનરલી ક્વેશ્ચન આના હોય છે અભ્યાસક્રમમાં. આખા અભ્યાસક્રમ હું તમને પછી ડિટેલમાં ચર્ચા કરીને સમજાવીશ. અને કરંટ અફેર્સ, તો આપણા પેપર 2 ની અંદર કરંટ અફેર્સનું 50 માર્ક્સનું વેઇટેજ હોય છે, જેમાં ખાસ ઇકોનોમિક્સ, કોન્સ્ટિટ્યુશન અને આપણા સાયન્સ ટેકને લગતું કરંટ અફેર્સ વધારે આવે. ખાસ ઇકોનોમિક્સ, સાયન્સ ટેક આ બંનેમાંથી કરંટ અફેર્સને લગતા ક્વેશ્ચન બહુ જ વધારે પ્રમાણમાં આવે છે. તો આટલી વસ્તુને ધ્યાને રાખી અને આપણે આપણી તૈયારી શરૂ કરવાની છે. જેને એવું લાગતું હોય કે ના સર આ વખતે એની હાવ મારે ખાખી લેવી છે અને મારે ક્લાસ 1-2 બનવું છે, બરાબર, ડીવાયએસપી બનવું છે, મારે જીએએસ બનવું છે, સાહેબ મારે ક્લાસ 1 અધિકારી બનવું છે, ક્લાસ 2 અધિકારી બનવું છે, અથવા ડીવાયએસઓ, બરાબર, શાંતિવાળી જોબ છે, નોંધ મદદનીશની. હવે સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ મિત્રો આવું છે કે ભાઈ આપણું પેપર આ રીતનું આવે છે, એમાં થોડું ઘણું આગું પાછું પૂછાઈ શકે. આ રીતનું નક્કી કરેલું છે આપણે ડીવાયએસઓ માટે એક જ પેપર હોય, બરાબર, 200 ગુણનું એક જ પેપર હોય. અહીંયા તમારે 1-2 માટે 2 પેપર હોય, GS1, GS2. 50 માર્ક્સ હિસ્ટ્રી, 50 માર્ક્સ કલ્ચર, 50 માર્ક્સ બંધારણ, 50 માર્ક્સ મેથ્સ રીઝનિંગ. અહીંયા તમારું GS1 પૂરું થઈ ગયું. GS2 આપણે ચર્ચા કરી એ મુજબ, બરાબર, ક્લાસ 1-2 માટે. તો અહીંયા ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, સાયન્સ ટેક, કરંટ અફેર્સ, ટોટલ 400 માર્ક્સ, 2 પેપર, GS1, GS2, બરાબર. GS1 200 ગુણ 2 કલાક, 3 કલાક, બરાબર. GS2 200 ગુણ 3 કલાક. લાવવાના કેટલા? 160, બરાબર. 40% ગુણ લાવો એટલે તમારી પ્રિલિમ્સ ક્લિયર જ હોય, એનાથી વધારે મેરિટ ક્યારેય જતું નથી. ડીવાયએસઓમાં 25, 25, 25, 25, 25, 25, 25, 200 ગુણનું એક જ પેપર હોય, બરાબર. GS પ્રિલિમ માટે જનરલ સ્ટડીઝ નું પેપર ડીવાયએસઓ જો તમે આપો છો તો એક જ તમારું 200 ગુણનું પેપર હશે. કેટલા લાવવાના? તો કે ભાઈ 40% ગુણ લાવવાના, બરાબર. 40% ગુણ લાવો એટલે તમારું સિલેક્શન ટૂંકમાં તમને મેઇન્સ આપવા મળે. 100 એ 40, 280, 80 માર્ક્સ લાવો એટલે તમને મેઇન્સ આપવા મળે, બરાબર. અહીંયા 80 લાવવાના છે, અહીંયા 160 લાવવાના છે. 400 માંથી કેટલા લાવવાના? 160, અહીંયા 80. તો પ્રિલિમ્સ પાસ કરવા માટેની સ્ટ્રેટેજી મેઇન્સ એ આવે છે આમાં, બરાબર. ઇન્ટરવ્યુ આવે 1-2 માં. તો ક્લાસ 1-2 ની અંદર પ્રિલિમ તમે પાસ થઈ ગયા તો પ્રિલિમ સાથે સાથે તમારી મેઇન્સની તૈયારી તો શરૂ થઈ જ ગઈ હતી. પ્રિલિમ સાથે સાથે તમારી મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી, જે લોકો ખરેખર સિવિલ સર્વન્ટ બનવાના છે, ક્લાસ 1-2 ઓફિસર બનવાના છે, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ટીડીઓ બનવાના છે, તો એવા મિત્રોની તૈયારી ખરેખર જોરદાર હોય છે. પ્રિલિમ્સ સાથે સાથે મેઇન્સ પણ એમની ચાલુ જ હોય છે, બરાબર. અને મારો અનુભવ છે કે જો તમે પ્રિપરેશન કરો ને તો અહીંયા સુધી પહોંચી જ જાઓ છો. પ્રિલિમ્સ પાસ થાવ પછી મેઇન્સ એકદમ ઇઝી છે. ઘણાને મેઇન્સ ટફ પડતી હોય છે, પણ મેં જેટલી વાર જીપીએસસી પાસ કરીને મને મેઇન્સ એકદમ ઇઝી લાગી છે. અને ઇન્ટરવ્યુ સુધી તો પહોંચી જ જઈએ છીએ. અને ઇન્ટરવ્યુ પણ એમાં કંઈ અઘરું તો છે જ નહીં, બરાબર. તમારા મેઇન્સના માર્ક્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ કમ્બાઈન થઈને ફાઇનલ સિલેક્શન આવશે. તો 900 માર્ક્સ તો આપણા આ મેઇન્સના છે, બરાબર. જીપીએસસી ક્લાસ 1-2 માટે પ્રિલિમ્સ પાસ થાય એમના માટે મેઇન્સ છે વર્ણનાત્મક, બરાબર. ગુજરાતીનું પેપર એક 3 કલાકનું 150 ગુણનું, અંગ્રેજી આ બધું લખવાનું હો, સબ્જેક્ટિવ 3 કલાકનું 150 ગુણ, નિબંધનું 3 કલાક 150 ગુણ, સામાન્ય અભ્યાસ 1, 2 અને 3 બધા 3-3 કલાકના 150 ગુણના, કુલ 6 પેપર થાય 150 ગુણના. 900 માર્ક્સની મેઇન્સ. આમાં કેટલા લાવવાના? તો કે ભાઈ મેઇન્સની અંદર તમે 50% માર્ક્સ લાવો એટલે સારામાં સારા ગણાય. તો 900 માંથી તમે 450 લઈ આવો એટલે તમે મિત્રો ક્વોલિફાય થઈ ગયા ક્લાસ 1 માટે. 450 માર્ક્સ તમે લઈ આવો 900 માંથી, તમે આ બધા સબ્જેક્ટમાં 75 લઈ આવ્યા ને એટલે તમે ક્લાસ 1,
બરાબર. અહીંયા 450 થયા, ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું છે. અહીંયા તમે 60 માર્ક્સ લઈ આવ્યા, 510નું મેરિટ થાય 1000માંથી, તમે ક્લાસ 1 તરીકે સિલેક્ટ થઈ જાઓ. તો આખી પ્રોસિજર આ રીતની છે જીપીએસસી ક્લાસ 1-2ની. અને એના માટે આપણે ટૂંક સમયમાં એક લાઈવ બેચ શરૂ કરવાના છીએ કે જે મિત્રોનું ટાર્ગેટ ક્લાસ 1-2 છે. બરાબર છે. અને ડીવાયએસઓનું પણ તમને થોડું સમજાવી દઉં કે ભાઈ ડીવાયએસઓની અંદર કેવું હોય છે, તો કે ભાઈ નાયબ સેક્શન અધિકારીની જે પોસ્ટ છે આપણી ડીવાયએસઓ વર્ગ 3, બરાબર, જોડે નાયબ મામલતદારી આવતી હોય છે. આ વખતે નાયબ સેક્શન અધિકારી જ છે. તો એના માટે બરાબર પરીક્ષાનું માધ્યમ ગુજરાતી હોય છે. મુખ્ય પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજીમાં આપી શકાય. હેતુલક્ષી કસોટી હોય છે. પ્રિલિમમાં એક જ પેપર હોય, સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝ 2 કલાકનો સમય હોય, 200 ગુણ હોય. બરાબર. અહીંયા સમય 2 કલાકનો જ હોય છે. એટલે ડીવાયએસઓ વાળા મિત્રોને 2 જ કલાકની અંદર આ પેપર પૂરું કરવાનું હોય છે. તો એમને થોડી સ્ટ્રેટેજી અલગ રાખવાની, કારણ કે 1-2ની અંદર આ જ પેપરમાં 3 કલાક આપે છે અને અહીંયા તમને 2 કલાક આપે છે. 200 ગુણનું પેપર 1-2માં હોય તો 3 કલાક છે, અહીંયા 2 કલાક છે. તો સ્ટ્રેટેજી અહીંયા થોડી અલગ કરવાની, મેથ્સ રિઝનિંગ છેલ્લે રાખવાનું. હું તમને આખી સ્ટ્રેટેજી આપીશ પ્રિલિમ કઈ રીતે ક્લિયર કરવી, મેન્સ, કારણ કે મારા જે અનુભવો છે એ તમને બધાને આ અનુભવોમાંથી કંઈક ને કંઈક મદદરૂપ થાય. જે લોકો બિગિનર્સ છે, શરૂઆત કરે છે, ક્લાસ 1-2 જેનું ડ્રીમ છે, સિવિલ સર્વિસમાં જેને જોડાવવું છે એમના માટે. બરાબર. ડીવાયએસઓની મુખ્ય પરીક્ષામાં 4 પેપર હોય છે. 4 તો કે ભાઈ વર્ણનાત્મક હોય છે. બરાબર. ગુજરાતી 3 કલાક, અંગ્રેજી 3 કલાક, સામાન્ય અભ્યાસ 3 કલાક અને સામાન્ય અભ્યાસ 2-3 કલાક. 400 ગુણ. બરાબર. 400 માર્ક્સનું તમારું આ પેપર છે. મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ આખરી પસંદગીમાં ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ. અહીંયા એક જ પરીક્ષા આવડી આ મેન્સના ગુણ પ્રમાણે જ તમારું સિલેક્શન થશે. આ 400માંથી તમારે કેટલા લાવવાના, તો કે ભાઈ મેં તમને કીધું 50% તમે મેન્સમાં લાવો એટલે તમારું સિલેક્શન થઈ જાય. 400માંથી 200 લાવો એટલે મોર ધેન ઇનફ. આપણે 200ના ટાર્ગેટથી ચાલવાનું. 200 તો ક્યારેય મેરિટ નથી ગયું, પણ આપણે 50% મેન્સમાં 40% પ્રિલિમ્સમાં આ ટાર્ગેટથી ચાલવાનું. બરાબર. એમાં થોડા ઓછા આવે પણ નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. હવે આપણે જે સિલેબસ આ પ્રકારનો છે, પણ પ્રશ્ન ઘણીવાર થોડા અલગ પૂછાઈ શકે. બરાબર. વેટેજમાં થોડો ફેરફાર થઈ શકે. આ રીતના પ્રશ્નો પૂછાય છે. બરાબર. ક્લાસ 1-2માં હિસ્ટ્રી લખ્યું હોય છે 50 માર્ક્સનું, પણ ખરેખર પૂછાય છે. બરાબર. તો કે ભાઈ ખરેખર પૂછાય છે 39 માર્ક્સનું જ પૂછાણું છે અગાઉના પેપરોના એનાલિસિસ પ્રમાણે. કલ્ચર 50 લખ્યું હોય, પૂછાણું હોય 51 માર્ક્સનું અમુક વાર. કોન્સ્ટિટ્યુશન 50 લખ્યું હોય, 60 માર્ક્સ સુધીનું પૂછાઈ જાય, કારણ કે અમુક વસ્તુ છે કોન્સ્ટિટ્યુશનની અંદર આવરી લે છે કરંટ તરીકે પણ. મેથ્સ રિઝનિંગ 50 તો 50 માર્ક્સનું પૂછાય. ઇકોનોમિક્સ 50 લખ્યું 58 પૂછાય, કારણ કે કરંટ અફેર્સમાં ઇકોનોમિક્સ થોડું આવી જાય. જીઓગ્રાફી 50 64 માર્ક્સનું પણ પૂછાઈ જાય, કરંટ અફેર્સમાં જીઓગ્રાફી આવી જાય. સાયન્સ ટેક 50 માર્ક્સનું પૂછાય, કરંટ અફેર્સ 50 28નું પૂછાય. તો આના માર્ક્સ અહીંયા કાઉન્ટ થયા અને અહીંયા પણ કાઉન્ટ થયા. બરાબર છે. એટલે કે થોડા માર્ક્સ છે એ કરંટ અફેર્સનું છે. તો કે ભાઈ ઇકોનોમિક્સ પણ કરંટ અફેર્સ તરીકે પૂછાય, એટલે એમાંથી વધારે તમે ફોકસ કરો તો તમને વધારે લાભ મળે. જીઓગ્રાફી અને સાયન્સ ટેક આમાં ફોકસ કરો એટલે તમે ઇઝીલી તમારી પ્રિલિમ ક્રેશ કરી શકો. તો આ રીતના પ્રશ્નો અગાઉ પૂછાયેલા છે. ડીવાયએસઓમાં તો કે ભાઈ 25 માર્ક્સનું હિસ્ટ્રી પૂછવાનું હોય, 23 માર્ક્સનું પૂછેલું છે. 25 માર્ક્સનું કલ્ચર પૂછવાનું હોય, 28નું ઘણીવાર પૂછાઈ જાય. તો આના 2 માર્ક્સ અહીંયા આવી જાય છે. કોન્સ્ટિટ્યુશન 28નું પૂછેલું, 25નું પૂછવાનું હોય, 3 માર્ક્સ વધારે પૂછી લીધા. 25નું પૂછવાનું હોય, 25 જ પૂછ્યું. મેથ્સ રિઝનિંગ ઇકોનોમિક્સ 25નું પૂછવાનું હોય, 24નું પૂછ્યું, તો એકાદો માર્ક્સ આગો પાછો થઈ શકે. બરાબર. જીઓગ્રાફી 25નું પૂછવાનું, 31નું પૂછ્યું, 6 માર્ક્સ વધારે પૂછ્યા. 25નું પૂછવાનું હોય, 28નું પૂછ્યું. અહીંયા 25નું પૂછવાનું હોય તો કોઈ વાર 13 માર્ક્સનું પૂછે છે. તો કે આના માર્ક્સ પણ અહીંયા જઈ શકે છે. તો થોડો ફેરફાર મિત્રો અહીંયા થઈ શકે છે. તો નાના મોટા ફેરફારો ભલે થાય, પણ આપણે પરીક્ષા પાસ કરવાની છે. પેપર તમારું આ 200 ગુણનું એટલે 200 ગુણનું રહે. બરાબર. એમાં કદાચ આમાં 25માંથી કોઈ જગ્યાએ 24નું પૂછાય, કોઈ જગ્યાએ 27નું પૂછાય, કોઈ જગ્યાએ 20નું પૂછાય, કોઈ જગ્યાએ 30નું પૂછાય. થોડો ઘણો ફેરફાર થાય. પણ મોસ્ટલી કેવું છે કે અમુક સબ્જેક્ટરી અને એક ક્વેશ્ચન કલ્ચરનો ક્વેશ્ચન છે, હિસ્ટ્રીમાં મૂકી શકાય અને કલ્ચરમાં મૂકી શકાય. અમુક ક્વેશ્ચન છે આર્થિક ભૂગોળનો તો ઇકોનોમિક્સમાં મૂકી શકાય અને જીઓગ્રાફીમાં મૂકી શકાય અને કરંટમાં મૂકી શકાય. એટલે થોડું આ રીતનું વેરિએશન આવે છે. બરાબર. આવા બધા અગાઉના આ એક પ્રકારના એનાલિસિસ છે. આપણે પછી તમને મેરિટ એનાલિસિસ સમજાવીશ, પણ હાલ આ બેઝિક માહિતી જ આપણે તમને આપવાની છે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કેટલા પૂછાય અને ફેક્ચ્યુઅલ કેટલા પૂછાય છે. તો એક આ એનું એનાલિસિસ છે કે ભાઈ ડીવાયએસઓની અંદર 31% ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ હોય છે અને 69% ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ હોય છે.
જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 માં 28% ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ હોય છે અને 72% ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ હોય છે. એટલે કે કન્સેપ્ચ્યુઅલ એટલે એમાં કન્સેપ્ટ તમારો ક્લિયર હોય ને તો તમને જવાબ આવડે, અને ફેક્ચ્યુઅલમાં કેવું કે ફેક્ટ જ છે ને ફેક્ટનો આન્સર લખીને તમે સીધા જ આગળ વધી શકો છો. હવે તમારી મેન્સ પરીક્ષા આ રીતની હોય છે, મેં અગાઉ તમને માહિતી આપી એમ. ક્લાસ 1-2 ની મેન્સના આટલા તમારા 900 માર્ક્સની મેન્સ છે, બરાબર. ડીવાયએસઓની મેન્સ છે એ તમારી 400 માર્ક્સની છે. ક્લાસ 1-2 અને ડીવાયએસઓની પ્રિલિમ પાસ કરવા માટે, બરાબર, તો ખાસ મિત્રો તમારી ક્લાસ 1-2 અને ડીવાયએસઓની પ્રિલિમ્સ એટલે પ્રાથમિક કસોટી, બરાબર, જે આવવાની છે દિવાળી પછી બંનેની, તો આ પ્રાથમિક કસોટી માટેની જે સ્ટ્રેટેજી છે એ શું હોય, અત્યારથી તૈયારી કરવી પડે હો, તો જ આ 1-2 થાય. બાકી પછી તમને એમ એક જાહેરાત આવે પછી કરશું તો અભ્યાસક્રમ એ પૂરો ના થાય. 12 મહિના ડેડિકેટેડલી આપો ને ત્યારે તમે અભ્યાસક્રમ પૂરો કરી શકો. એટલે અત્યારથી જ પ્રિપેરેશન કરો તો જીપીએસસી ક્લાસ 1-2, બરાબર, તમારી પ્રિલિમિનરી કસોટી છે એમાં 2 પેપર છે, એ બંને પેપર GS1 GS2 એના 8 વિષય છે, અને આ 8 વિષયો પાછા આગળ તમને ઉપયોગી થવાના છે અન્ય પરીક્ષાઓમાં, બરાબર. ખાસ મેન્સમાં જ મેથ્સ રિઝનિંગ સિવાયનું બધું મેન્સમાં જ તમારે કેરી ફોરવર્ડ થવાનું છે. એટલે અત્યારથી તૈયારી શરૂ કરી દેવાની. પ્રાથમિક કસોટી ડીવાયએસઓ છે એમાં એક પેપર છે, 8 વિષયો છે, 200 ગુણનું પેપર છે, 2 કલાક છે, બરાબર. આ 200 ગુણનું પેપર છે, 2 કલાક છે. એટલે આની માટે એક સ્પેશિયલ સ્ટ્રેટેજી કે ભાઈ મેથ્સ રિઝનિંગ છેલ્લે રાખવાનું છે, કેટલા ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે, કઈ રીતે પેપર એટેન્ડ કરવાનું, એની પણ આપણે સ્ટ્રેટેજી આગળ લઈને આવશું. તો અહીંયા જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ, બરાબર, એના માટે આપણે ખાસ એક નવું સેશન આયોજિત કરશું, એમાં બધી જ ડિટેલથી ચર્ચા કરશું. હાલ જે મિત્રોને એવું લાગતું હતું કે ભાઈ કેલેન્ડર આવશે નહીં આવે, તો કેલેન્ડર આવી ગયું છે, તૈયારી શરૂ કરી દેવાની છે. શરૂઆતમાં એવું લાગશે કે સારું જીપીએસસી સાહેબ થવાશે કે નહીં થવાય, એવરીથિંગ ઇઝ ડિફિકલ્ટ બિફોર ઇટ ઇઝ ઇઝી. દરેક વસ્તુ છે ને ડિફિકલ્ટ જ હોય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી સરળ ના બને ત્યાં સુધી ડિફિકલ્ટ હોય છે. પછી ધીમે ધીમે એ જ વસ્તુ સરળ થઈ જાય છે. આપણને અત્યારે ડિફિકલ્ટ જ લાગશે કે સાલું જીપીએસસી થવાય, પણ મહેનત કરો ને તો ઇઝીલી થઈ જવાય છે. પણ વળગી રહેવું પડશે, ચાલુ રાખવી પડશે તૈયારી. મૂકી દેશો ને તો નહીં થાય, બરાબર. તૈયારી ચાલુ રાખશો ને તો તમે કાયદેસર તમારી જાતને સાબિત કરી શકશો, બરાબર. તૈયારી ચાલુ રાખજો. શરૂઆતમાં એવું થશે કે આટલા બધા વિષય ને આટલું બધું ઊંચું લેવલ કઈ રીતે થાય, પણ એ જ લેવલની પ્રિપેરેશન તમને કોઈ કરાવે છે કે જેણે અગાઉ જીપીએસસી પાસ કરેલી છે, 3 વાર જીપીએસસી પાસ કરેલા ફેકલ્ટીઓ, બરાબર. તો એવા ફેકલ્ટીઓ જ્યારે તમારી સાથે છે ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. મારું પોતાનું તમને ઉદાહરણ આપું તો મેં ઘરે બેઠા ચાલુ નોકરીએ 3 વાર જીપીએસસી કરી લાઈનમાં, અને એ રીતે ઘરે બેઠા જ તૈયારી કરવાની. અને હવે તમારા માટે તો આટલું સરસ મજાનું ગાઈડન્સ થઈ ગયું છે. અમુક તો બુક્સે નથી મળતી અમારી વખતે, તમારા વખતે તો બધું મટીરિયલ્સ અમે તમને મોકલી છે, બધા સબ્જેક્ટના વિડીયો મોકલીએ છીએ. કોમ્પિટિશન વધી છે પણ સામે સુવિધાઓ વધી છે, અને તમે ગામડામાં રહીને તમારા ઘરે રહી અને તમારું ટાર્ગેટ એચીવ કરી શકો છો. તો એના માટેની આપણે મિત્રો આ નવી બેચ, બરાબર, તમારા માટે લઈને આવવાના છીએ. તો એની અહીંયા ડિસ્કશન તમને કરી. ડીવાયએસઓમાં 200 ક્વેશ્ચન 2 કલાક, અહીંયા જીપીએસસીમાં 400 ક્વેશ્ચન અને 6 કલાક, બરાબર. પેપર 1 અને પેપર 2 2 જીએસના પેપર આવે, અહીંયા એક પેપર આવે. બાકી તમને જે વધારે કોઈ માહિતી જોતી હોય ડિટેલમાં આપણે સિલેબસની ચર્ચા, પ્રિલિમની ચર્ચા, બરાબર. પ્રિલિમ ઉપર અત્યારે ખાસ ફોકસ કરશું, પછી મેઇન્સ પણ કરાવીશ. ઇન્ટરવ્યૂ સુધી તમારી સાથે જ છીએ, ક્યાંય તમારો સાથ મૂકવાનો નથી. જીપીએસસી ક્લાસ 1-2 માટેની જે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર, એમાં ડેડિકેટેડલી જીપીએસસીના જ ફેકલ્ટીઓ, બરાબર, જે જીપીએસસી અગાઉ પાસ કરી હોય એવા ફેકલ્ટીઓ દ્વારા તૈયારી માટે રજિસ્ટ્રેશન અહીંયા કરાવી દેજો. આપણી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકી હશે, ગૂગલ ફોર્મ મૂક્યો છે. ગૂગલ ફોર્મની અંદર ગૂગલ ફોર્મ લિંક હશે, એ ગૂગલ ફોર્મ લિંકની અંદર તમારે તમારી ડિટેલ ભરી દેવાની છે. જો તમે ઇન્ટરેસ્ટેડ છો કે ના સાહેબ 1-2 કરવી છે, સિવિલ સર્વન્ટ બનવું છે, બરાબર, ટાર્ગેટ લઈને જ આવ્યા છે કે ભાઈ અમને નાખો જિંદગીની આગમાં, ને આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સો મોરચે, જીપીએસસીને આવવા દો લાગમાં. હા, યા હોમ કરીને કૂદો ફતે છે આગે, નર્મદ કેમ યા હોમ કરીને કૂદી જવાનું છે. હા, નથી ખબર અમારે પંથસી આફત ખડી છે, ખબર એટલી જ છે કે આ તો માં ભોમની હાકલ પડી છે. અને હવે જીપીએસસી પાસ કરવાનો મારો ઈરાદો છે. છોકરામાંથી સાહેબ બનવું છે, ને એ કેવા સાહેબ બનવું છે? મોટા સાહેબ બનવું છે. તો છોકરામાંથી મોટા સાહેબ બનવા માટે તૈયાર થઈ જજો, બરાબર. આખો અભ્યાસક્રમ જો આ રીતનો ડિટેલમાં તમને સમજાવીશ,
કઈ રીતે અભ્યાસક્રમની અંદર કઈ બુક્સ જરૂરી છે, કેવું મટીરિયલ્સ વાંચવાનું છે, ઘરે બેઠા કઈ રીતે તૈયારી કરી શકો છો, અને તમારું જે ડ્રીમ છે સિવિલ એસ્પિરન્ટ તમે છો સિવિલ સર્વિસના, અને તમારું ડ્રીમ છે, તમારું લક્ષ્ય છે, તમારું ગોલ છે, તમારી એમ્બિશન છે કે ના મારે સાહેબ છોકરામાંથી મોટો સાહેબ બનવું છે, મારે પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવી છે, તો તમારા માટે આપણે એક જોરદાર લાઈવ બેચ ટૂંક સમયમાં શરૂ કરશું. હાલ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક આપણે લિંક મૂકી છે, રજિસ્ટ્રેશન લિંક, ગૂગલ ફોર્મ, એમાં તમારું રજિસ્ટ્રેશન કરાવી દેજો. ટૂંક સમયમાં તમારા માટે બેસ્ટ ગુજરાતના ફેકલ્ટીઓની ટીમ, એક્સપિરિયન્સ ફેકલ્ટીઓની ટીમ સાથે ફરી એકવાર લાઈવ આવીશ અને તમને તમામ ડિટેલ સમજાવીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.